हाय फ्रेंड्स, હું છું તેજની સિવા. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વોઇસ ઓફ વુમન. ए खुदा तेरी हर एक सजा मुझे मंजूर है, करम बस इतना करना कि मैं उसको सहने की शक्ति रखूं. આજના જે વ્યક્તિત્વને તમારે મળવાનું છે ને, એ બસ એવું જ છે. એને તમારો અને મારો બંનેનો સપોર્ટ જોઈએ છે. તો ચાલો મળીએ એવા વ્યક્તિત્વ. નમસ્કાર જુલીબેન, તમારું સ્વાગત છે મારી ચેનલમાં વોઇસ ઓફ વુમનમાં. તમારા ગ્રુપમાં પરિચય આપશો. મારું નામ ખ્યાતિબેન, હું ટીવાયબીએ ભણું છું. હું રસોઈનું કામ કરવા જાઉં છું અને રસોઈ પણ કરું છું ઘરમાં, અને રસોઈના કામ કરવા જાઉં છું. તમારો શોખ કહેશો? મારો શોખ છે, મને ભરત ભરવાનો બહુ શોખ છે, રસોઈ બનાવવાનો બહુ શોખ છે, અને હું ભરત બનાવીને વેચું પણ, અને તમે જે ઓર્ડર આપો છો ને એ બનાવીને પણ તમને આપી શકું છું. તમે આજની સ્ત્રીઓને શું કહેશો? તો આજના જમાનામાં એમ થાય છે તે ઘણી સ્ત્રીઓ હોય તો ઓછું ભણેલી સ્ત્રીઓ હોય એટલે આ જમાનામાં પગભર ન થઈ શક્યું, અને એને દુઃખ લાગે છે તો અમે કેવી રીતે પૈસા કામમાં અને શું કરવું છે. એટલે એને આત્મામાં ઘણી સ્ત્રીઓ છે દુઃખનું સહન નથી કરી શકતું, પણ દુઃખનું સહન કરવા માટે આપણે ઘર કરવા માટે કોઈ નવી નવી પ્રવૃત્તિ શીખવા માટે જાણવા માટે આપણે મોબાઈલમાં જોઈએ, વોટ્સઅપમાં જોઈએ તો આપણને ખબર પડે છે. અને જો આને બનાવ્યું છે અને આ બનાવવા માટે હું વેચવા માટે વેચું છું, આ બનાવીને વેચું છું. અને ઘણી સ્ત્રીઓને આપણે નાની નાની પ્રવૃત્તિ તો દુઃખમાં એવું ન કરવાનું, આપણે પગભર કેવી રીતે થાય કે એ જે નાની નાની વસ્તુ બનાવવાનું શીખવાનું, કોઈ પાર્લરની વસ્તુ શીખવાનું, એવી રીતે આપણે શીખીએ તો આપણે પગભર રહી શકીએ. આજે ભાંગી પડે છે, દુઃખ પડે છે, અને પછી છોકરીઓ નાસી પાસ થઈ જાય છે, એને શું કહેવું? એને કહેવા માટે મારે એમ કહેવાનું છે કે જે સ્ત્રીઓ છે એ પોતે પગભર નથી થઈ શકતું, પોતાનું દુઃખ સહન નથી કરી શકતું, તો પોતાની રીતે પોતે નવી નવી પ્રવૃત્તિ શીખવા માટે અને આગળ વધવા માટે અને આગળ વધવા માટે શું કરવું એને એ વિચારવું જોઈએ છે. પોતાનું દુઃખ સહન ન કરી શકવાનું, એટલે પોતે એમ વિચારવું જોઈએ કે હું શું કરું અને શું વેચું, શું બનાવું, શું કરવું, કેવી રીતે પૈસા કામમાં, એ વિચાર કરવાનો. આપણે તમારા જીવનમાં જે સંઘર્ષ આવ્યો છે એ કહેશો થોડો? મારા જીવનમાં તો ઘણું સંકટ આવ્યું છું, ઘણું દુઃખ આવ્યું છું, એટલે હું દુઃખ સહન કરવા માટે હું પગભર નથી થઈ નથી. ત્યારે મને વિચાર આવ્યો છે કે મારે શું કરવું, પૈસા કમાવા માટે કેવી રીતે આગળ વધવું છે, મારે શું કરવું છે. અત્યારે પૈસા કમાવા માટે હું રસોઈ કામ કરું છું, રસોઈ કરવા મારા ઘરની રસોઈ બનાવું છું અને રસોઈ કરવાનું કામ પણ કરું છું, અને ભરત ભરવાનું કામ શરૂ કરવું અને ભરત ભરવાના કામ શીખવા માટે શરૂ કરું છું. બનાવીને વેચવાનું મને છું. તમે જે ઓર્ડર આપો છો, અને પાર્લરના કામનું ચાલુ કરું છે, પાર્લરમાં પણ તમે જે બનાવી આપો છો એ પાર્લરનું હું કામ કરી આપું છું. તમારો ખૂબ ખૂબ આભાર મારી ચેનલમાં આવવા બદલ.